દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા તેમજ મંત્રીમંડળની રચના પણ કરી, જે અંતર્ગત પીએમ હાઉસ ખાતે યોજાયેલી સંભવિત મંત્રીઓની બેઠકમાં ભાવનગરના નવા ચૂંટાયેલા સાંસદ નીમુબેન બાંભણિયાની હાજરીથી તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું તેવું મનાઈ રહ્યું હતું। કાર્યકર્તાઓ, સ્નેહીજનો અને પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ છે, ત્યારે સંભવિત મંત્રી પદને લઈને કાર્યકરો અને સ્નેહીજનો સાથે મીડિયાની ટીમે વાતચીત કરી હતી, જેમાં તમામે નીમુબેનને અભિનંદન પાઠવતા સામાન્ય પરિવારથી લઈને સાંસદ સુધીની સફર કરનાર નીમુબેન બાંભણિયા પાસેથી રાજ્ય અને ખાસ ભાવનગરના મહત્તમ વિકાસની આશા સેવી હતી। હિતેશ ગોહેલ, સરકારી કર્મચારી પ્રાઇમરી ટીચર તરીકે ફરજ બજાવું છું અને લગભગ મારું જે શિક્ષણનો સમયગાળો છે એ બેનના નેતૃત્વમાં તે બેનના નીચેથી હું મોટો થયેલો છું અને બેન પાસે જ શિક્ષણ મેળવ્યું છે। સરળ અને સાદગી મેં કહું તો બેન વિશે કહું ને તમને તો બેન છે એ જ્યારે સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા ત્યારે અમે બધા જે અમે મધ્યમ વર્ગના બાળકો હતા, અમારી પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા, ત્યારે બેને અમારે જેવા ઘણા બધા બાળકોને છે એ અભ્યાસ કરાવરાયો છે। બેન અમને એમના હસબન્ડ છે એ ખૂબ સાદગીપૂર્વક અમને શિક્ષણ આપતા અને એક શિક્ષક તરીકે જ્યારે એણે સામાજિક પ્રવૃત્તિને પોતાની બઢત આપી અને જ્યારે ભાજપ સંગઠન સાથે જોડાણા ત્યારે છેલ્લા 3 ટર્મથી તેઓ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવી। એમની એ ઉમદા કામગીરીને ધ્યાનમાં રાખી એમને 2 વાર મેયર પદ પણ મળેલું, ત્યારે પણ એણે સમગ્ર ભાવનગરમાં વિકાસલક્ષી ખૂબ સારા એવા કામ કરેલા અને જ્યારે બેનને ઘણી જગ્યાએ પ્રભારી તરીકે જ્યારે ઘણા જિલ્લાની પ્રભારી તરીકે જવાબદારી આપેલી બેનને, ત્યાં બેનની સાદગી કહેવાય ને કે આવા વ્યક્તિ જ્યારે મંત્રીમંડળ માટે સંભવિત નામ હોય ત્યારે આવા વ્યક્તિ કે જેઓ જ્યારે પ્રભારી તરીકેની પોતાની ફરજ બજાવવા જતા ત્યારે પણ સરકારી એસટી બસમાંથી પોતાનો પ્રવાસ કરતા। અમને જ્યારે બેનને અમે જ્યારે પહેલી વાર જ્યારે સાંસદની ટિકિટ તરીકે નામ જાહેર થયું ત્યારે બેનને અમે શુભકામના માટે ફોન કર્યો, ત્યારે બેનને અમે પૂછ્યું બેન શું કરો છો, તો બેને ત્યારે પણ કીધેલું ભાઈ લેક્ચર લઉં છું એમ। એટલે એટલા આ રીતે એટલા બધા આગળ આવ્યા છતાં પણ પોતાની જે મૂળભૂત જવાબદારી છે એમની સાથે સંકળાયેલા આવા એક શિક્ષિત અને મહિલા તરીકે બાહોશ વ્યક્તિને જ્યારે સાંસદ તરીકેની જે આટલી જંગી બહુમતીથી વિજેતા થયા હોય અને પછી જ્યારે બેનને અત્યારે એ મંત્રીમંડળ તરીકે સંભવિત નામમાં યાદીમાં જ્યારે નામ આવતું હોય તો અમે તો ઈશ્વરની પ્રાર્થના કરી છીએ અને બેનના જે છે એ એમણે કરેલા આ જે કર્મો છે એમનું ફળ અત્યારે મળવા જઈ રહ્યું છે, ત્યારે અમે ચોક્કસ બેનને અભિનંદન પાઠવીએ છીએ અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્ય માટે એ ગૌરવની વાત હશે કે બેન છે એ આગળ જતા એ મંત્રીમંડળમાં સ્થાન પામે। પહેલા આપનું નામ? મારું નામ શ્રીમતી ઝીલ અમિત કુમાર સોલંકી છે। હું ભાવનગરમાં શ્રીમતી નીમુબેન બાંભણિયાની જે રહેણાંક છે તેમની નજીકમાં રહું છું। અમે સ્થાનિક રહીશો તરફથી હું તેમને ભાજપના ઉમેદવાર તરીકે એક સાંસદ તરીકે જંગી બહુમતીથી જીત્યા તે બદલ ખૂબ અભિનંદન પાઠવું છું। ભાવનગરમાં એક મહિલા તરીકે, શિક્ષિત મહિલા તરીકે અને સરળ તથા સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રીમતી નીમુબેન બાંભણિયા જે પોતાની શાળામાં ખૂબ સારી રીતે કાર્ય કરે છે, આ ઉપરાંત ભાવનગરમાં મહિલાઓ માટે પણ સામાજિક રીતે ખૂબ જ કાર્ય કરે છે। તેઓ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી ધરાવે છે અને તેઓ આજે જે આ મંત્રી પદ માટે નામ જઈ રહ્યા છે ત્યારે અમે સૌ રહેવાસીઓ તથા ભાવનગરની પ્રજા અને રાજ્યની પ્રજા એક શિક્ષિત મહિલા તરીકે તેમનું મંત્રી પદ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।